પલસાણા તાલુકામાં 6 બેઠકો બિનહરીફ ભાજપનો વિજયોત્સવ ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં સત્કાર સમારોહ યોજાયો। પલસાણા જિલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસના હેમંતભાઈ ડાયાભાઈ પટેલે ઉમેદવારી પરત ખેંચતા ભાજપના તેજસ પંકજ દેસાઈ બિનહરીફ વિજેતા બન્યા છે। તાલુકા પંચાયતની બેઠકોમાં પલસાણા 1 બેઠક પર કોંગ્રેસના ઉષાબેન ભીખાભાઈ રાઠોડે ફોર્મ પરત ખેંચતા ભાજપના ગાયત્રીબેન નિલેશભાઈ રાઠોડ બિનહરીફ થયા હતા। પલસાણા 2 બેઠક પર કોંગ્રેસના પ્રિયાબેન પરેશભાઈ માયાવંશીએ ફોર્મ પરત ખેંચતા ભાજપના બિનલકુમારી હિરણકુમાર આહિર બિનહરીફ જાહેર થયા। વરેલી 1 બેઠક પર ભાજપના નેહાબેન સંજયભાઈ રાઠોડ સામે કોઈ પણ પક્ષના ઉમેદવારી નોંધાવી ન હોવાથી તેઓ બિનહરીફ વિજેતા બન્યા। અંત્રોલી 2 બેઠક પર કોંગ્રેસના ધર્મિષ્ઠાબેન વિજયભાઈ ઢીમ્મરે ફોર્મ પરત ખેંચતા ભાજપના મિતાલી યોગેશ પટેલ બિનહરીફ થયા। બલેશ્વર 1 બેઠક પર આમ આદમી પાર્ટીના બિલકિસ સરફરાઝ શેખ તથા કોંગ્રેસના આશા ફેસલ મકવાણાએ ઉમેદવારી પરત ખેંચતા ભાજપના અફરોઝા બાનુ સુફિયાન ખાન પઠાણ બિનહરીફ વિજેતા થયા। આ રીતે પલસાણા તાલુકામાં કુલ 6 બેઠકો બિનહરીફ થતા ભાજપમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। પલસાણા ભાજપના કમલમ કાર્યાલય ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારની અધ્યક્ષતામાં વિજયોત્સવ ઉજવાયો હતો। કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મહામંત્રી અંકુર દેસાઈ, કોષાધ્યક્ષ યોગેશ પટેલ, સંગઠન પ્રમુખ કૃણાલ પટેલ, મહામંત્રી કૃણાલસિંહ ગોહિલ, મિતેશભાઈ નાયક, પૂર્વ પ્રમુખ મોહનભાઈ આહિર, કમલેશભાઈ નાયક સહિત અનેક આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા। રિપોર્ટ કૈલાશ કુમાવત। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 ની આજરોજ ઉમેદવારી પત્ર પરત ખેંચવાના સમયે સુરત જિલ્લાના બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં ખૂબ સારો દેખાવ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે અને બારડોલી વિધાનસભામાં સમાવિષ્ટ એવા પલસાણા તાલુકા ખાતે પલસાણા જિલ્લા પંચાયતની બેઠક બિનહરીફ થઈ છે। પલસાણા જિલ્લા પંચાયત બેઠકમાં સમાવિષ્ટ એવા પલસાણા 1 તાલુકા પંચાયત બેઠક, પલસાણા 2 તાલુકા પંચાયત બેઠક, બલેશ્વર 1 તાલુકા પંચાયત બેઠક એ બિનહરીફ થઈ છે। જ્યારે વરેલી જિલ્લા પંચાયતમાં વરેલી 2 બેઠક બિનહરીફ થઈ છે અને અંત્રોલીની બેઠક બિનહરીફ થઈ છે। એમ વરેલી 1 બેઠક બિનહરીફ થઈ છે। આમ પલસાણા જિલ્લા પંચાયતમાં કુલ 3 બેઠકો અને વરેલી જિલ્લા પંચાયતમાં કુલ 2 બેઠકો, એમ પલસાણા તાલુકાની 16 પૈકી 5 તાલુકા પંચાયતની બેઠકો બિનહરીફ થઈ છે અને 3 જિલ્લા પંચાયત પૈકી 1 પલસાણા જિલ્લા પંચાયત બિનહરીફ થઈ છે। આ બિનહરીફ થવા પાછળ જે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓ અને ખાસ કરીને સંગઠનના હોદ્દેદારશ્રીઓએ જે સફળતા મેળવી છે એ બદલ હું તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર મિત્રોને હું શુભકામના પાઠવું છું। સાથે સાથે બારડોલી નગરપાલિકામાં પણ વોર્ડ નંબર 2ની અનુસૂચિત જાતિની બેઠક અને બારડોલી નગરપાલિકામાં વોર્ડ નંબર 8ની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસીની 1 બેઠક, આમ બારડોલી નગરપાલિકા ખાતે પણ 2 બેઠક બિનહરીફ થઈ છે અને બારડોલી તાલુકામાં કડોદ 2 બેઠક એ પણ 1 બિનહરીફ થઈ છે। એટલે કુલ 6 તાલુકા પંચાયત બેઠકો બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં 6 તાલુકા પંચાયત બેઠકો, 2 નગરપાલિકાની બેઠકો અને 1 જિલ્લા પંચાયતની બેઠકો, એમ કુલ મળી 9 જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટીની બેઠકો આ અમારા વિસ્તારમાં બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં કડોદરા, પલસાણા તાલુકો, બારડોલી તાલુકો અને બારડોલી નગર મળીને 9 જેટલી બેઠકો બિનહરીફ થઈ છે। ત્યારે આ બિનહરીફ ચૂંટાયેલા તમામ સભ્યોશ્રીઓને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે તમામ કાર્યકર્તાઓએ એક રાગીતા સાથે કામ કરીને જે આ સફળતા મેળવી છે જે બદલ પણ હું તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ, શુભેચ્છકશ્રીઓ અને વડીલોને પણ હું ખૂબ ખૂબ એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે સૌને અભિનંદન પણ આપું છું અને વંદન પણ કરું છું। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ।